લક્ઝરી બસ માટે કેન્દ્ર સરકારે AIS 153 નિયમના તાત્કાલિક ધોરણે અમલમાં લાવવા માટે આદેશ કર્યો છે. એ નિયમ માટે બસ માલિકોને નિયમ અમલમાં લાવવા માટે 6 માસ માટે રાહત મળે, જે માટે અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક ટ્રસ્ટ વતી વલસાડ જિલ્લા દમણ સેલવાસ વાહન સંચાલક ટ્રસ્ટના હોદ્દેદારોએ કેન્દ્ર સરકારના પરિવહન મંત્રી નીતિન ગડકરીના ધ્યાને આવે એ માટે વલસાડ ડાંગના સાંસદ લોકસભાના દંડક ધવલભાઈ પટેલે ગુજરાત એસોસિએશન વતી તમામ બસ માલિકો વતી નીતિન ગડકરીને રજૂઆત કરવા માટે અપીલ કરી છે. સાથે જ ધ્યાન દોરવા બાબતે તરફ દોરવાનું છે કે મુસાફરોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ત્યારે કેટલીક સૂચનાઓ ખાસ કરી હાલની સ્લીપર બસોને લગતી વ્યવહારુ ટેકનિકલ આર્થિક પડકારો ઊભા કરે છે, જેવા કે વ્યવહારિક સ્થિતિ સમગ્ર ભારતની સ્લીપર બસોમાં 30 દિવસમાં FDSS ઇન્સ્ટોલ કરવું વ્યવહારિક રીતે શક્ય નથી. હાલના સ્લીપર કોચમાં FDSS રેટ્રો ફિટ કરવા માટે ભારે આર્થિક બોજ, બંધારણીય અને ટેકનિકલ અસંતતા, સર્ટિફિકેટ અને ઉપલબ્ધતાના પ્રશ્નો, તરત જ ડ્રાઈવર મુસાફરો પાર્ટીશન દૂર કરવાની લાંબા અંતરના પ્રવાસમાં ઓપરેશનલ અને સુરક્ષાના નવા પડકારો ઊભા થઈ શકે છે. BOCIના નેશનલ પ્રેસિડેન્ટ શ્રી પ્રસન્ન પટેલવર્ધન અને નેશનલ એક્ઝિક્યુટિવ ટી આ મુદ્દે કેન્દ્ર સરકાર સાથે સક્રિય ચર્ચા કરી રહ્યા છે, જેથી ઓપરેટર્સ માટે વ્યવહારુ અને સંતુલિત ઉકેલ પ્રાપ્ત થાય. AGPVSG તેના સભ્ય ઓપરેટર સુરક્ષા સુધારાઓ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે, પરંતુ અમલીકરણ વાસ્તવિક, તબક્કાવાર અને ઉદ્યોગને અનુકૂળ હોવું જોઈએ, જેથી ભારતભરમાં સ્લીપર બસ ઓપરેશન્સ પર કોઈ વિઘ્ન ન આવે. જેથી AIS 153 નિયમમાં ગુજરાત રાજ્યમાં ઓછામાં ઓછા 6 માસ માટે જૂના હાલના સ્લીપર કોચના સુધારા કરવા માટે રાહત આપવા નમ્ર વિનંતી કરી છે. આવેદનપત્ર આપ્યા બાદ લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે આશ્વાસન આપતા કહ્યું હતું કે તેઓ પોતાના લેટર પેડ દ્વારા પત્ર લખી પણ રજૂઆત કરશે અને આગામી દિવસમાં શરૂ થનારા સંસદ સત્રમાં પણ રૂબરૂ ટ્રાવેલ્સ બસ સંચાલકો વતી રજૂઆત કરશે કે નીતિન ગડકરીને રૂબરૂમાં કરશે, જેથી તેઓ પડી રહેલી મુશ્કેલીમાં થોડું નિરાકરણ આવે અને સમસ્યા ઓછી થાય. મારું નામ જયેશભાઈ. અમારી જૂની બસોને પાસિંગમાં જે તકલીફ પડે, બિલને એવું માંગે છે ફિટનેસ માટે, તેના માટે ધવલભાઈને મળવા આવ્યા હતા. અને અમારી આ સ્લીપર બસો છે તે જેના 4-5 ઓનર છે, એની અંદર જે સિસ્ટમો ફિટ કરવાની છે તેના માટે રજૂઆત કરવા આવ્યા હતા કે ટાઈમ લિમિટ અમને વધારે આપો. અને હવે અમદાવાદ એસોસિએશન તરફથી અમને ને વલસાડના ટુરિસ્ટ એસોસિએશન તરફથી આવેદનપત્ર આપતા આવ્યો છે. કઈ રીતનો ફેરફાર કરવા કહે છે બસમાં? અંદર ફાયરના માટે અને એક્ઝિટ વિન્ડો માટેની જે આપ્યું છે અમને, તેના માટે ટાઈમ લિમિટ 30 દિવસ આપ્યો છે. તેના માટે અમને 6 મહિનાથી વધારે ટાઈમ જોઈએ, કેમ કે ઘણી બધી ગાડીઓ હોય છે અને બોડી બિલ્ડરો ઓછા હોય છે. તો એટલા ટાઈમ લિમિટની અંદર આટલો બધો ફેરફાર અને ફાયરના માટેની જે સિસ્ટમ અમને નવી જે રજૂ કરી છે તેના માટે ટાઈમ વધારે જોઈએ છે. એના માટે અમે સાહેબને રજૂઆત કરી છે કે ભાઈ અમને આટલા 30 દિવસની અંદર જે થાય છે તે પોસિબલ જ નથી, એના માટે લાંબો સમય આપો. સાંસદે શું કીધું? સાંસદભાઈ અમને કીધું છે કે ભાઈ અમે નીતિન સાહેબ ગડકરીને અમે આ માટે આવેદનપત્ર લખીને મોકલીશું અને રજૂઆત કરીશું કે બસ એસોસિએશનવાળાને થોડી રાહત આપો. જવાહરભાઈ દેસાઈ. વલસાડ ટ્રાવેલ્સ એસોસિએશન તરફથી અમારું જે આખા ગુજરાત લેવલ અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક ટ્રસ્ટ છે, એમના વતી અમે અત્યારે ધવલભાઈને અત્યારે જે સ્લીપર બસોમાં નવા નિયમો આવ્યા એમાં સરકારશ્રીએ 30 દિવસની મુદત આપી છે, એ મુદત અમે લંબાવવા માટે રજૂઆત કરવા માટે આવ્યા હતા. અને અમારી 3x2 બસ જે છે એ જૂની 8-10 વર્ષ થઈ ગયા. હવે અત્યારે પાસિંગ વખતે RTO એનું બિલ માંગે છે બોડીનું. હવે એ તો અત્યારે અવેલેબલ ના હોય ને, 10 વર્ષ જૂની, 5 વર્ષ જૂની, એ ત્રીજા ચોથા ઓનર બી હોય. એ બી અમે રજૂઆત કરી ધવલભાઈને, અને એમણે કીધું છે કે નીતિન ગડકરીને હું પત્ર મોકલાવીશ અને અત્યારે પાછી ચાલુ કરે ઉમેરભાઈ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.